माननीय श्री कमलेशभाई पटेल, प्रदेश उपाध्यक्ष, गुजरात पत्रकार एकता परिषद। स्टेज पर विराजमान थवा अमारी नम्र विनंती है जेथी कार्यक्रम ने आपणे झड़पथी चालू करी सकीए। बाकी आ रीते 2 वर्षों का कार्यक्रम केवी कैसे जવું જોઈએ बैठक व्यवस्था कार्यक्रम मित्रों એટલે યોગ્ય बैठक व्यवस्था ओके બધા બેસો પછી મજા આવે कार्यक्रम मित्रों બધા બેસાડી દો તેની બાજુ બેસાડી દો ખુરશીઓ છે અને એટલી બધી આપણે સંરક્ષણ કરાવવાના છે બરાબર તો એક બાર જયકારા બોલાઈએ ભારત માતા की તો જય બોલાય પછી હરવાન નહીં અર્થે ભારત માતા की જો આ મજબૂત છોકરાઓ ઉપર બોલાવો છે ચલો આ બાજુ વડીલ બધા બેસાડી દો ओ सतीश भाई बेसी जाओ नीचे बजा कैसा है शुरुआत अपने गणपति दादा नाम नहीं करिए छे तो वक्रतुंड महाकाय सूर्य कोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्व कार्येषु सर्वदा। हे गजानन गौरी नंदन गणपति अमारो आ कार्यक्रम सफल बनावजो हमने बधाने तन मन धन થી તંદુરસ્ત રાખજો એવી શુભકામનાઓ સાથે આપણે આજે આ કાર્યક્રમની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે સાંભળો तो एक सरस मजानो शैक्षणिक कार्यक्रम साथ समाज उपयोगी लोगों ने एक सारो संदेशो आपे ए माटे लाइव 108 न्यूज गुजरात द्वारा आयोजित विद्यार्थी इनाम वितरण तथा समाज प्रेमी राष्ट्र प्रेमी सौ लोगों ने हूँ हृदय थी आवकारूं अने कहेवुं होय तो सरस मजानुं अत्यारे जो वातावरण है मेघराजाए पण अहींया हाजरी आपी दीधेली है कार्यक्रम में आवा माटे सौथी मोटामां मोटी हाजरी अब छटने वाली है खुशनुमा आलम है फिजा बहकने वाली है कुछ फरिश्ते नाना छोकराओ कुछ फरिश्ते कुछ शिक्षण प्रेमी कुछ चमकते सितारे कुछ राष्ट्रवादी समाजवादी धर्मवादी धर्म प्रेमी और कुछ जन सेवक इधर उपस्थित है तो इन सबका मैं हृदय से उनका दिल से स्वागत करता हूँ। तो लाइव 108 द्वारा जो आ कार्यक्रम है गमे तो ताली पड़ाय हाय तो आ सरस मजानो आज 108 चैनल द्वारा जो आयोजित आ शिक्षण कार्यक्रम प्रथम चालो जख्मों पर मलम लगाड़े बहुत सरस मजानी बात है कि परोवीने हाथ हाथ में चालो जख्मों पर मलम लगावीए भूलीने बधा दोषो फरी मळीने चालो आजे साथे आ कार्यक्रम बनावीए। तो मंचस्थ मेहमानों ने विनंती करूँ तो दीप प्रागट्य करी आपणा आ कार्यक्रम ने खुल्लो मूकशे तो मंचस्थ मेहमानों साथे मळी सरस मजानो एवो दीप प्रगटावो तो जेना कारणे दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वार दिवा देवे देवा पाशी उजेड पडे विष्णू पाशी माझा नमस्कार सर्व देव देवतांपाशी ये ग लक्ष्मी बैस बाजे माझं घर तुला साजे घरातली इडा पिडा बाहेर जाऊ दे बाहेरची लक्ष्मी घरात येऊ दे घरच्या सर्वांना
उदंड आयुष्य सुख समाधान शांति लाभु दे। સરસ મજાનો દીપ પ્રાગટ્ય કાર્યક્રમ
ભાઈ શ્રી જયરામભાઈ, ભાઈ શ્રી અમારા લલ્લુભાઈ, અમારા છેલ્લા 25 વર્ષથી સતત સંપર્કમાં રહેલા અને ઓપરેશન સ્ટેશનમાં પરફેક્ટ કોમ્પ્યુટરનો કોર્સ કરી હજારો યુવક યુવતીઓના નોકરી અપાવવા માટે સહયોગી બનતા અમારા પરમ મિત્ર એવા પહેલાજી ઠાકોર ખેરા લુકુડા, એમના ધર્મપત્ની શ્રી કેતનભાઈ, અમારા મિત્ર કેતનભાઈ સોની વાત કરી એ રીતે આ કાર્યક્રમ એક એકાત્મકતાનો ભાવ, સમરસતાનો ભાવ ધોળાસણ ગામેથી ચાલુ થાય અને ધોળાસણ ગામના દરેકે દરેક વ્યક્તિમાં રહેલી તન મન અને ધનની શક્તિ રૂપે એ શક્તિનો સદુપયોગ કરવામાં આવે અને એ ના મોટા પુત્ર છે. લાજ મને લાગો हेलो माननीय श्री कमलेशभाई पटेल अर्जुनजी विक्रम हेलो सरस હવે અહીંયા બીજું કોણ થશે? હા આવી ગયા કમલેશભાઈ. હવે હવે હું ગામના શ્રેષ્ઠી ઈશ્વરભાઈ ચોકસી સાહેબ શ્રી એમનું સ્વાગત. હવે ધોળાસણ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ઠાકોર હેતલબેન જયંતિજીનું સ્વાગત કરવા માટે હું શ્રીમતી જસીબેન અર્જુનજીને વિનંતી કરું કે બેનશ્રીનું સ્વાગત કરશે, જે પોતે અર્જુનજીના ધર્મપત્ની છે. તો એમનું આપણે સ્વાગત કરાવીશું. माननीय श्री गिरीशभाई पटेल सामाजिक अग्रणी हाजर है. श्रीमान गिरीशभाई पटेल. વાત હવે હું માનનીય શ્રીમતી સરોજબેન પટેલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મહેસાણા ને સ્વાગત કરવા માટે હું શ્રીમતી દરિયાબેન વિક્રમજીને વિનંતી કરું, જે વિક્રમજીના ધર્મપત્ની છે. તો દરિયાબેન આવશે. શ્રીમતી સરોજબેન પટેલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મહેસાણાનું સ્વાગત કરશે. દરિયાબેન.
પટેલ ઉમિયા ઇલેક્ટ્રિક આંબલિયાસણ હાજર છે ભાઈ? અચ્છા, પરેશજી સોમા, અચ્છા કઈ વાંધો નહીં. હા રે ભાઈ, બાલુજી ભુક્તાજી છે નહીં યાર. હા હા હા, ભલે રે ભાઈ. બાલુજી ભુક્તાજી ઉભા રહેજો. ઓ દાદા, તમારું સ્વાગત કરવાનું અમારે રહી જશે. તો હલો, શ્રી ચંદ્રેશજી ઠાકોર ગોગા સાઉન્ડ ધોળાસણ. તો ક્યાં ગયા ચંદ્રેશ? હા, તો એમનું સ્વાગત કરવા માટે ઠાકોર રાજુજી વસંતજી હાજર છે ભાઈ? હા, એમનો છોકરો છે ઠાકોર જીલુજી મણાજી. હા, ઠાકોર જીલુજી મણાજી. અચ્છા, ઠાકોર ગણેશજી મણાજી. અચ્છા, હેમતુજી ભાઈજીજી આવશે ભાઈ. હા, જો ભાઈ યુવાધનનું સ્વાગત થઈ રહ્યું છે. હા, શું ભાઈ સાઉન્ડની સરસ મજાની સેવા આપી રહ્યા છે. હા, એ પછી હવે સંતોષભાઈ કાળાભાઈ પટેલ પૂર્વ સરપંચશ્રી ધોળાસણ હાજર છે. કોણ છે? આનંદભાઈ ક્યાં? ભાઈ આનંદભાઈ રાવળ વકીલશ્રી ધોળાસણ. આવો ભાઈ આવો, તમારું નામ બોલાય વકીલશ્રી. ઝડપ કરો ભાઈ વકીલશ્રી. જો ઘણા બધા લોકોનું સન્માન કરવાનું, એ કોઈને બાકી રાખ્યા નહીં, બધાને બેડી બીડી લીધા છે અમને. હા, પણ હવે ચલો વકીલશ્રીનું સન્માન ઠાકોર અજીતજી જીવણજી કરશે. ભાઈ અજીતજી જીવણજી આવી ગયો. ચલો હાજર નથી. નરેશજી જીવણજી આવી ગયો. છોકરો અર્જુનજી શંકરજી આવી જાઓ ભાઈ. અર્જુનજી શંકરજી, સરસ. તાળીઓ પાડો ભાઈ, તાળીઓ પાડો. જો ભાઈ એક થી 3 નંબર લાવે વિદ્યાર્થીઓનું હવે આપણે તેજસ્વી તારલાઓનું સન્માન કરીએ છીએ. તો સાંભળો ભાઈ. હા, બધા ચલો. ભારત માતા કી, ભારત માતા કી, વંદે. તો સાંભળો, તેજસ્વી તારલાઓ માટે 2 લીટીઓ મેં લખી છે. તો એ છોકરાઓ શું કહી રહ્યા છે કે અમારે જ્યોત બનીને જલવું છે, અમારે જ્યોત બનીને જલવું છે, તેલ બનીને પડવું છે, અને આ અંધારાના લશ્કર સામે અડગ થઈને લડવું છે. તો આવા અડગ થઈને લડવાવાળા લડવૈયાઓ એવા ધોરણ 5ના ઠાકોર નિલેશ લાલાજી, જેઓ 94.50% લાવીને પહેલા નંબરે ઉત્તીર્ણ થયા છે. સાથે ઠાકોર સાધનાબેન નટવરજી, જેઓનો દ્વિતીય નંબર છે, જેમને 92.75% ધોરણ 5માં આવ્યા છે. ઠાકોર રિતિકજી વિરમજી, જેઓને 90.75% ધોરણ 5માં આવેલા છે. તો એમને કીટ આપવામાં આવશે. શું આપવામાં આવશે? તો સ્કૂલ બેગ, નોટબુકના 6 નંગ નોટબુકો, શુભેચ્છા પત્ર, પેન આપવામાં આવશે. સાથે બુકેથી પણ સ્વાગત કરવામાં આવશે. બોલો, જબરદસ્ત સ્વાગત કર્યું કે નહીં?
તો તાળી પાડવી પડે ભાઈ, એમના માટે શાબાશી આપવી પડે. હા, જો ધોરણ 6 ના તો મહેમાનશ્રીઓ જોડે આપણે અપાઈશું. મુખ્ય મહેમાનશ્રી જોડે કીટો ફટાફટ લાવી દો ભાઈ. ચલો લાવો ત્યાં સુધી આપણે બે લાઈનો બોલી દઉં. હા, સાંભળો છો ને? बिजली चमकती है तो आसमान का रूप बदल देती है. बिजली चमकती है तो आसमान का रूप बदल देती है. તમે જોયું કે હાલ આખું રૂપ બદલાઈ ગયું વીજળીનો ચમકારો થયો એટલે. ફરીથી, बिजली चमकती है तो आसमान का रूप बदल देती है. आंधी उठती है तो दिन रात बदल देती है. और आप जैसे बालगण अतिथिगण शक्ति बनकर गरजते हैं तो धोड़ासन का इतिहास बदल देते हैं. धोड़ासन का इतिहास बदल देते हैं. आवा इतिहास बदलवानी, टेक राखवावाळा, नेम राखवावाळा, કંઈક કરી છૂટવાની તમન્નાવાળા એવા તેજસ્વી તારલાઓ માટે સરસ મજાનું સન્માનપત્ર બનાવ્યું છે. એમના માટે 6 નંગ નોટબુક આપી છે, સ્કૂલ બેગ આપી છે. આ ઉપરાંત અરુણજી અને એમની ટીમે એટલે કે લાઈવ 108 ન્યૂઝ દ્વારા પ્રાથમિક શાળાના તમામ બાળકોને એમને નોટબુક આપી છે. એમણે ધોરણ 6 થી 8 ના પેન મળશે. 3 હાજર છે. કોણ હાજર નહીં? કાર્યકર્તાઓને વિનંતી, નામ ઉપર લખેલા છે ફ્રેમ ઉપર જોજો બધા ભાઈ, નામ વાંચી નાખજો. હા, હવે નામ તૈયાર જ રાખજો ભાઈ. હું જે બોલું એ વિધિબેન અર્જુનજી ધોરણ 7 ની અંદર, રબારી તિથિબેન અને ઠાકોર માનવીબેન. તો ધોરણ 7 ની અંદર ઠાકોર વિધિબેન અર્જુનજી જેઓ 94.89% લાયા છે. રબારી તિથિબેન નારાયણભાઈ જેઓ 91.61% થી ઉત્તીર્ણ છે. ઠાકોર માનવીબેન રોહિતભાઈ જેઓ 90.72% લાગેલા છે. 3 હાજર છે. નામ વાંચી નાખજો. જો છોકરાઓ તમારું સન્માન થતું હોય તો ગામના લોકોએ પણ તાળીઓથી વધાવવા જોઈએ. ગીત સાથે તાળનો બતાવો. ગીત સાથે लोरी गाती नाम है करबाला देवी की प्रतिभा बच्चा बच्चा राम है. देश की माटी ધોરણ 8 માંથી ઠાકોર આસ્થાબેન દશરથજી. હા, આસ્થાની જગ્યાએ એમનો ભાઈ મૌલિક આવ્યો છે. તો મૌલિક આવ્યો છે ભાઈ, આસ્થાની જગ્યાએ આપજો. રાવણ પ્રિયંશી અશોકભાઈ હાજર છે. અચ્છા, કોઈ લઈને આપી દે એવું હોય તો પણ લઈ લેજો. કુમારી દરજી ધીરધાબેન ધવલકુમાર જેઓ 94.39% ઉત્તીર્ણ થયેલા છે. પરથી આસ્થાબેન દશરથજી ધોરણ 8 ની અંદર 95.28% લાવેલ છે. રાવણ પ્રિયંશીબેન અશોકભાઈ જેઓ 94.83% લાવેલ છે. કુમારી દરજી ધીરધાબેન ધવલકુમાર જેઓ 94.39% લાવેલ છે. અગિયારમાં ભેગા અને મહેમાનશ્રીઓ પણ નક્કી કરજો ભાઈ. કાંતિજી ભુક્તાજી હાજર હોય. ક્યાં છે કાંતિજી ભુક્તાજી? હા, આવો.
किसी के गजरे ने, किसी के गजरे ने, महकती सुबहों ने, मचलती शामों ने, अकेली रातों ने, अधूरी बातों ચલો ભાઈ ધોરણ 11 ના વિદ્યાર્થીઓ માટે સંજરાબેન જતા રહે પહેલા, પછી વિજયજી જાય અને પછી હિરલબેન ધોરણ 11 માટે. તો એમનું પણ આપણે તેજસ્વી તારલાઓનું સ્વાગત થઈ રહ્યું છે. તમતમતા તારલાઓ છે. હવે 12મા ધોરણનું તૈયાર રાખજો ભાઈ. આનંદીબેન રાજેશભાઈ, ઠાકોર હર્ષદજી હરેશજી, સાધુ ધ્રુવીબેન કિરીટભાઈ. अब जाके कहीं हमने सर पे केसरी रंग सजाया બાળકોને ખુશ કરી દીધા હતા. 6 થી 8ના બાળકોને 7 ચોપડા આપ્યા હતા. 1 થી 5ના બાળકોને 3 ચોપડા આપ્યા હતા. એ રીતે માધ્યમિક શાળાની અંદર પણ એ રીતે નોટબુક એમને વિતરણ કરી હતી. તો ધન્યવાદ છે એમને. હવે આ ભાઈ બહારથી આવ્યા મહેસાણા જિલ્લાના ઠાકોર સમાજના ધોરણ 10 અને 12ના તેજસ્વી તારલાઓનું હવે આપણે સન્માન કરીશું. તો એની અંદર ધોરણ 10 ની અંદર જો એમને તો મહેસાણા જિલ્લાના ઠાકોર સમાજના દરેક 10મા ધોરણના બાળકોનું પણ એમને વિચાર કર્યો. તો આવું દરેક સમાજે વિચારવું જોઈએ. તો એવા ધોરણ 10 ની અંદર ઠાકોર નિખિલજી પ્રવીણજી, જેઓ જગાપુરા વડનગરના વતની છે અને પોતે 97.50% ઉત્તીર્ણ થયેલા છે. ભાઈ તો એમનું આપણે લાવો ભાઈ, એમનું બાપુ આવી ગયો. અને એક બેન આવ્યા હતા, કોણ આવ્યા હતા? ઠાકોર રીતિબેન ગણપતિનું પણ તૈયાર હતા. એના નામ આગુ પાછું થઈ જાય ને તો એનું સન્માન એક દીકરો કરવા જઈ રહ્યો છે. તો અર્જુનસિંહ મોહનજીના માતાને વિનંતી કરું કે તેઓ અહીંયા આવે. તમારો દીકરો તમારું જાહેરમાં સ્વાગત કરવા કરી રહ્યો છે. તો અર્જુનજી આપ ભાઈ એમનું ફૂલ સાલ જે લાવવાનું આપણે આપી દીધું. તો ભાવુક દ્રશ્ય અહીંયા થયું. ગીત પણ સારું વાગ્યું અને આ દ્રશ્ય જોઈ આપણને પણ દરેકને પોતાની માતા યાદ આવી ગઈ. હવે હું પૂજારી શ્રી પાલારામ ફૂલપરી ગોસ્વામીને વિનંતી. ભાઈ અમારા સાહેબ એવું કહે છે તો અમારા બાળકો માટે તમે આટલું કરી રહ્યા છો તો હું શાળા પરિવાર વતી હું તમારું સ્વાગત કરીશ. તો હવે પટેલ રાજુભાઈ ઉપસ્થિત છે. પટેલ રાજુભાઈ પાટણથી મહેસાણા જિલ્લા પ્રભારી પત્રકાર એકતા પરિષદ, એમનું સ્વાગત કરવા માટે હું જીતેન્દ્રજી એ ઠાકોર એમડી લાઈવ 108 ન્યૂઝને વિનંતી કરું. પટેલ રાજુભાઈ પાટણ મહેસાણા જિલ્લા પ્રભારી પત્રકાર એકતા પરિષદ.
તો એમનું સ્વાગત આપણે કરીશું. શ્રીમાન રાજુભાઈ ડી પટેલ પ્રભારીશ્રીનું સ્વાગત. યોગી મનુભાઈ આંબલિયાસણ સ્ટેશનથી. હા, વાઘેલા ઠાકોર કિરણસિંહ, ઠાકોર નવીનજી, ઠાકોર ભરતજી, જાદવ અજયજી, પટેલ નિસર્ગભાઈ, ઠાકોર ચમનજી બેચરજી, ચમનજી, ઝાલા મહેન્દ્રજી. અચ્છા, શ્રીમાન જયેશભાઈ ગજ્જર આઈટી સેલ. શ્રીમાન જયેશભાઈ ગજ્જર આઈટી સેલનું સ્વાગત કરવા માટે વિક્રમજી એમ ઠાકોરને કહીશું, એમના ભાઈ શ્રી. સરસ ભાઈ, પત્રકાર મિત્રોનું સ્વાગત થઈ રહ્યું છે. પત્રકાર મિત્રોને દેવર્ષિ નારદ મુનિ એ સન્માનથી સન્માનિત કરવામાં આવે છે. આ જો જાણવા જેવું છે આર્યું કે સૌથી મોટું એમનું પારિતોષિક હમણાં ગુજરાત રાજ્યની અંદર દેવર્ષિ નારદ મુનિ એ પત્રકાર મિત્રોને એ સન્માનિત કરવામાં આવ્યા હતા. સાચું ને? ક્યાંક ભૂલ હોય તો કહેજો મને. તો એવા આ પત્રકાર મિત્રોનું સ્વાગત કરવા માટે હવે હું શ્રીમાન પ્રવીણભાઈ સથવારા ચાણસમાંથી છે જે પોતે, તો એમને હું સ્વાગત કરવા માટે હું ગૌતમભાઈને કહીશ. તો શ્રીમાન પ્રવીણભાઈ સથવારાનું સ્વાગત કરીશું આપણે. પૂજાબેન વિપુલભાઈ, શ્રીમતી જોશી પ્રવીણાબેન બાબુભાઈ, શ્રીમતી રાવળ પિંકીબેન અલ્પેશભાઈ, શ્રીમતી ઠાકોર કૈલાસબેન શૈલેષભાઈ, નહીં દેસાઈ આશાબેનનું આપણે સ્વાગત કરી દીધું. થઈ ગયું સ્વાગત. હવે સામાજિક અગ્રણીઓમાંથી પટેલ જીવાભાઈ હિરદાસ, રોહિતભાઈ બચુભાઈ, મુકેશભાઈ રમેશભાઈ, ઠાકોર શંકરજી રવાજી, ઠાકોર જોવાજી સહેદાજી, ખરા નાઈ વિષ્ણુભાઈ, રાવળ બાબુભાઈ, રાબારી પુંજાભાઈ, વાઘરી પ્રહલાદભાઈ. તો ભાઈ પ્રહલાદભાઈ, હા આયા આયા, જો સરસ મજાનું એમનું પણ સ્વાગત. બાબુભાઈ, હા બાબુભાઈ રાવળ પણ ઉપસ્થિત છે. તો એમનું સ્વાગત કરવા માટે આપણે આમાંથી પણ બોલી શકીએ. બસ ભાઈ આમાંથી કાર્યકર્તા મિત્રો જાઓ એમનું સ્વાગત કરવા માટે. હા, કાર્યકર્તા મિત્રો આવો ભાઈ. હા, જીવનજી આવો જીવનભાઈ. હા, હવે કઈ બીજા મિત્ર પણ આવ્યું. હા, કેશરબેન આવ્યા ને, તો કેશરબેન માટે નીતાબેનને કહી દો. ભાઈ કેશરબેન આવ્યા છે તો નીતાબેન એમનું સ્વાગત કરજો. કેશરબેનનું સ્વાગત કરવા માટે નીતાબેન આવો. હા, કોઈ ભાઈ રહી ના જાય તમારું સ્વાગત કરવામાં, તું ધ્યાન બહુ બધું. હવે બાબુભાઈ આવી ગયા. રબારી પુંજાભાઈ સાકાભાઈ છે. પુંજાભાઈ પહેલા મગવાણા દોધાભાઈ માધાભાઈ, ઠાકોર જયંતિજી વસંતજી, ઠાકોર દશરથજી વસંતજી, પટેલ રસિકભાઈ ભીખાભાઈ, શિક્ષક શ્રી આંબલિયાસણ, ઠાકોર કાંતિજી ભૂપતજી, ભાઈ કાંતિજી ભૂપતાજી નિવૃત્ત રેલવે કર્મચારી હાજર છે, એમનું સ્વાગત કરીશું ભાઈ. હા, ચલો કાર્યકર્તા મિત્રો આવે સ્વાગત કરવા માટે. અર્જુનજી કરો, જીગાજી કરો ભાઈ, જીગાજી આવો. જીગાજી કરું છું.
અમારે લલ્લુભાઈ ભગવાનભાઈ નિવૃત્ત આરોગ્ય કર્મચારી જે છે એમનું સ્વાગત થોડાથી કરો. રબારી લલ્લુભાઈ ભગવાનભાઈ પોતે આરોગ્ય કર્મચારી છે. ઠાકોર સુરાજી માધાજી છે નહીં. પટેલ રમેશભાઈ મણીલાલ, સુથાર હીરાભાઈ સેજાભાઈ, પ્રજાપતિ પ્રહલાદભાઈ મણીલાલ, બચુજી વરસંતજી, ઠાકોર બચુજી વરસંતજી, અચ્છા પટેલ ભગાભાઈ જેઠાભાઈ રિટાયર્ડ જીબી, આજે પ્રજાપતિ પ્રહલાદભાઈ મણીલાલ છે ને ભાઈ. હા, આખા ગામના સરસ મજાનું સ્વાદિષ્ટ ભોજન કરાવી છે. ત્યારબાદ ઠાકોર બચુજી વરસંગજી હાજર છે. પટેલ ભગાભાઈ જેઠાભાઈ રિટાયર્ડ જીબી, રાવળ હીરાભાઈ મગનભાઈ, પટેલ મંગળદાસ ગંગારામદાસ, પ્રજાપતિ રાજેશ કુમાર કાંતિભાઈ, કચરાજી સોમાજી, બાબુજી નથાજી, હા બાબુજી નથાજી હાજર છે ભાઈ. તો આપણે સ્વયંસેવકોને કહીએ કે સ્વાગત કરશે એમનો. સ્વયંસેવક મિત્રો આવી જાય, આવી જાઓ ભાઈ. વિશાલભાઈ સ્વાગત કરશે. ત્યારબાદ ઠાકોર જીવણજી બાબાજી જો હાજર હોય તો એ સ્ટેજ ઉપર આવશે. સ્વયંસેવક મિત્રો એમનું સ્વાગત કરશે. સ્વયંસેવક મિત્રો આવી જાઓ, સાહેબ આવી જાઓ તમે. ઠાકોર તસાજી આપણે ગ્રામ પંચાયત ટ્રેક્ટર ડ્રાઈવર હાજર હોય તો એ પણ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. કિરણજી રમેશજી, કિરણજી સુરેશજી, હા સુરેશજી રમેશજી હાજર હોય તો ભાઈ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાઓ. કિરણજી હાજર છે, ભુવાજી કિરણજી, કિરણજી ભુવાજીભાઈ આ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય એમનું સ્વાગત ગૌતમભાઈ કરશે. ત્યારબાદ આપણા ગામના પ્રથમ નાગરિક અને જેમને આખા ગામના વિકાસની ધુરા
જેમના ખભા ઉપર છે એવા આપણા નવીન ચૂંટાયેલા સરપંચ બેન શ્રી હેતલબેનને હું વિનંતી કરીશ કે તે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય અને હેતલબેનનું સ્વાગત કરવા માટે હું અંજનાબેન વિક્રમજી અને સરસ્વતીબેનને વિનંતી કરીશ કે આપણા સરપંચ બેનશ્રીને એમનું સ્વાગત કરશે. ત્યારબાદ પરફેક્ટ કોમ્પ્યુટર આંબલિયાસણ હિનાબેન ઉપસ્થિત હોય તો એ સ્ટેજ ઉપર આવશે. આપણે અર્જુનજીના પરિવારમાંથી કોઈ બહેનશ્રીને વિનંતી કરીએ કે એ આવી અને હિનાબેનનું સ્વાગત કરશે. ત્યારબાદ રામાજી શંભુજી જો ઉપસ્થિત હોય તો આપણે એમને વિનંતી કરશું સ્ટેજ ઉપર આવે અને અર્જુનજીને કહીશું કે એમનું સ્વાગત કરશે. આપણો કાર્યક્રમ હવે અંતિમ સમય ઉપર છે. આપણા આજના આખા કાર્યક્રમના આપણા મુખ્ય મહેમાન શ્રી લાભુભાઈ કાતરોડિયા સાહેબ, પ્રદેશ અધ્યક્ષ ગુજરાત પત્રકાર એકતા પરિષદ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો એમની વાણીનો આપણે લાભ લેવો આપણા માટે ખૂબ જ મહત્વનો છે. તો સાહેબશ્રીને આપણે વિનંતી કરશું કે અમને તમારી વાણીનો લાભ આપશો. આજના ધોળાસણ ગામે અમારા પત્રકાર ભણતા હોય એટલે સાચા અર્થમાં શિક્ષણની જરૂર એને છે. ઘરમાંથી એક વ્યક્તિ ભણે, એક વ્યક્તિ નોકરીમાં લાગે ત્યારે આખું પરિવાર મજૂરી કરતું હોય, ખેતી કરતું હોય કે બીજા કોઈ પરિશ્રમનું કામ કરતું હોય એમાંથી ઉગરી જાય છે અને ત્યારથી એના સાચા અર્થમાં કહીને સારા દિવસો ઊભા થાય છે. એટલે બાળકોને પ્રોત્સાહિત કરવાથી ઇનામની કિંમત નથી, પણ એક બાળકનું તમે સન્માન કરશો, સૌથી વધુ મેરિટ લાવ્યો છે એનું સન્માન કરશો ને,
ત્યારે એની લાઈનમાં પાછળના 5 કે 6 ક્રમમાં છે ને એ સીધા સ્પર્ધામાં ચડશે કે આવતી વખતે ઇનામ મારે લેવું છે. એ તરત વધુ તૈયારી કરશે. એટલે એક બાળકને પ્રોત્સાહિત કરવાથી 5 બાળક એના સ્પર્ધક બને છે અને વિશેષ 5 બાળકો ભણવામાં રુચિ દાખવે છે. અને બાળકોનું જ્યારે સન્માન થતું હોય ત્યારે ખરેખર આજ તો વરસાદે વિઘ્ન નાખ્યું છે એટલે કોઈનો દોષ નથી. બાકી કાર્યક્રમનું જે આયોજન છે, હજી ગ્રાઉન્ડમાં ખુરશી પડી છે જોતા એમ લાગે આયોજન ખૂબ સારું હતું. અમને હતું કે આખું ગામ જ અહીં ઉપસ્થિત રહેશે, પણ વરસાદે આપણી આ કાર્યક્રમમાં ઘણું વિઘ્ન નાખ્યું છે. પણ એનું કામ એ કરે, કારણ કે કુદરતે કરેલું છે કાર્ય અને વરસાદ વિના પણ ચાલવાનું નથી. આપણી રોજીરોટી તો એના આધારે જ છે ગ્રામ્ય જીવનમાં. પણ સૌથી મહત્વની વિશેષતા તો એ હતી જેમનું સન્માન, સરપંચનું સન્માન આવ્યું તો સરપંચના શબ્દો સાથેનું ગીત આવ્યું, માતાનું સન્માન આવ્યું ત્યારે એના શબ્દો સાથેનું ગીત આવ્યું. એટલું બધું કોમ્બિનેશન ઝીણવટ ભર્યું કર્યું છે જેને અભિનંદન આપવા ઘટે. અને સન્માન કરવા માટે જે અમને સ્મૃતિ ભેટ આપીશ ને, મર્યાદાનું પ્રતીક છે ભગવાન રામ. રામાયણ, મહાભારત કે ગીતા કે ભાગવત જે કહો તે, એમાં રુચિ ઘટી છે ને એટલે ગુનાખોરી વધી છે. ગુનાખોરીને રોકવાનું કામ સૌથી વધુ જો કરતું હોય ને તો આપણો ધર્મ કરે છે. પુસ્તકોમાં ક્યાંય નથી, શાળામાં ક્યાંય નથી. ઘરમાં કોને કઈ વ્યાખ્યાથી બોલાવાય, કોણ ભાભી કહેવાય, કોણ કાકી કહેવાય, કોણ માસી કહેવાય, એની સાથે વ્યવહારો કેવા હોવા જોઈએ, એની મર્યાદાઓ કેવી હોવી જોઈએ, આ બધું શીખવવાનું કામ આપણા ધર્મના પુસ્તકો કરે છે. અત્યારે એનું મહત્વ આપણે કઈ તો ઘટતું જાય છે, કારણ કે આપણે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ વધારે કરીએ છીએ. પણ તમને યાદ કરાવીશ, જ્યારે સરકારી શાળાઓ નહોતી, આપણે આઝાદ નહોતા થયા, ત્યારે કદાચ અંગ્રેજોની થોડી શાળાઓ બનાવેલી હતી, પણ મોટા ભાગનું શિક્ષણ ગુરુકુળોમાં હતું. જંગલમાં બનેલા ગુરુકુળો હતા, ત્યાં વિદ્યાર્થીઓને મૂક્યા હતા, નાના બાળકોને મૂક્યા હતા એને ભણાવવા માટે. ઋષિ મુનિઓને, સાધુ સંતોને ભણાવતા, વિદ્વાન બ્રાહ્મણોને એમાં નોકરીમાં રાખતા નહીં, બ્રાહ્મણ ભણાવતા. કારણ કે ભણાવવાનો અધિકાર વેદશાસ્ત્ર મુજબ બ્રાહ્મણોનો પહેલો છે. એટલે ગુરુકુળમાં ફાયદો એ હતો, માત્ર શિક્ષણ નહીં, સંસ્કારોનું સિંચન થતું. અને એ સંસ્કારો સાથેના સિંચનમાં જે શિક્ષણ મેળવ્યું છે ને, એ લોકો આપણી આઝાદીના લડવૈયા હતા. આપણે જેના માટે ગૌરવ લઈએ છીએ ને, જે કવિઓ માટે આપણે હમણાં ગીત વાગ્યા, ઝવેરચંદ મેઘાણી સહિતના, એના શબ્દો સાંભળીએ કે આપણને કંઈક થઈ જાય, ફીલ થાય. આવી જે શબ્દ રચનાઓ કરીશ ને, કવિ ઝવેરચંદ મેઘાણી ઘરે બેઠા બેઠા પુસ્તક નહોતા લખતા, કોઈ રચના નહોતા કરતા. એ ગામડામાં જતા હતા, ગામડાના માલધારીના દેહડામાં રાત રોકાતા હતા, બેથી રોકાય. એનું જનજીવન કેવું છે એ જનજીવનને અનુભવતા હતા, ત્યાર પછી એની રચના કરતા. આવા કવિઓ બહુ ઓછા હોય. એટલે સાચા અર્થમાં કહું તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાનું કામ ખાલી નથી કર્યું. આ પ્રસંગે અમારા માટે સૌથી વધુ ખુશી તો એ છે, પ્રાથમિક શાળા હોય, માધ્યમિક શાળા હોય કે પછી જીઈબીના કર્મચારી હોય, આરોગ્ય કેન્દ્રના કર્મચારી હોય, આંગણવાડીના કર્મચારી હોય, લગભગ કોઈને બાકી નથી મૂક્યા સન્માન કરવામાં. અને અત્યારેની અગાઉ નોકરી કરી કે નિવૃત્તિ થયા પછી સન્માન બહુ અઘરી વસ્તુ છે. નિવૃત્તિ પછી તો માણસો લગભગ યાદ નથી કરતા. નિવૃત્તિ પછી સન્માન બહુ અઘરી વસ્તુ છે, એવું સન્માન થયું છે, એનું આપણને ગૌરવ છે. અને ખરેખર ગામના લોકોની પ્રાથમિક ફરજ છે, જે લોકો ગામડામાં અત્યારે નોકરી કરવા આવવું, તમને ખબર છે બધાને નથી પોસાતું. જેની લાગવત છે ને એ તો બધા બદલ્યું કરીને સિટી વયા જ જાય છે, એને એના છોકરાને હારી સ્કૂલોમાં ભણાવવા છે. પણ ગામડામાં શિક્ષક તરીકે, ડોક્ટર તરીકે કે જીઈબીના કર્મચારી તરીકે જે સેવા આપે છે ને, એના પરિવારના ભોગે સેવા આપે છે. એના પરિવારનું ઉત્થાન ઘણી ભૂલી જાય છે. મારી ફરજ છે, મારે આ કરવું જોઈએ, ભલે મારી ગમે ત્યાં બદલી થાય, હું ત્યાં કામ કરીશ. અને આ સેવાનો ભેટ લીધો છે ને, એટલે ગામડામાં આવી
એના પરિવાર સાથે વસવાટ કરે છે, તમારા પરિવારના સભ્ય બને છે સૌથી પહેલા તો. અને મને ખ્યાલ છે અગાઉ અમે ભણતા ત્યારે તો છૂટ હતી, શિક્ષકો મારતા, લાકડી રાખતા, વાંકા વાળા તો ઉપર લાકડી મૂકે, લાકડી પડી જાય તો મારે, દેડક્યા કરતા. ગુરુનું સ્થાન ખરેખર શિક્ષા આપવી હેલી નથી, પણ અત્યારે કોઈ વિદ્યાર્થી ઉપર આવું વર્તન થાય, ભલે એને સુધારવા માટે થતું હોય, પણ ત્યાં ઘરેથી ફરિયાદ આવે ને શિક્ષકની વિરુદ્ધમાં પોલીસ સ્ટેશનની કઈ કાર્યવાહી આવે. એટલે ખરેખર આપણા બાળકોને જે કડકાઈથી શિક્ષણ આપવું જોઈએ, જે કડકાઈથી બધાને એવો ન હોય. ક્લાસમાં 60 વિદ્યાર્થી હોય ને તો એમાંથી 2-4 એવા હોય નમૂના કે ઘરે બાપાનું ન માનતા હોય, બાનું ન માનતા હોય, એ કંટાળી જાય ત્યારે ટીંગા ટોળી કરીને તો સ્કૂલમાં મૂકે હોય, જે 4 કલાક હળવા થાય. અને એવાને સીધા કરવાનું કામ ગુરુ સ્થાને બેઠેલા શિક્ષકો જ કરી શકે. અને ક્યારેક આવા વિષયો ઊભા થાય ત્યારે કોઈનું પ્રણું ન લેતા, આખરે આપણા બાળકના હિત માટે કદાચ એણે લાલ આંખ કરી છે, આપણા બાળકને સુધારવા માટે એણે ક્યારેક એક થપાટ મારી છે, પણ એનાથી આપણું ભવિષ્ય સુધરી જશે. રસ્તો ચૂકેલો, ટ્રેક ચૂકેલો માણસ ટ્રેક ઉપર આવી જશે. બહુ મહત્વના શબ્દો છે. અને બીજી વાત, અત્યારે વ્યસન અને ફેશનનો જમાનો છે. ટીવી ને મોબાઈલ જેવા દૂષણ છે આપણી વચ્ચે. નાના બાળકોના હાથમાં મોબાઈલ આવે ત્યારે એનો શું ઉપયોગ કરે છે, મા બાપે ખરેખર ધ્યાન રાખવું જોઈએ. મોબાઈલ બધું જ પીરસે છે, જરૂર વાળું ઓછું અને જરૂર વગરનું વધારે પીરસે છે. અને ખાસ જુવાન થતી દીકરીઓના માટે મા બાપે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને એક વાત એ પણ કહીશ, દીકરા હોય કે દીકરી, ઘરમાં એની સાથે વ્યવહાર એવો રાખવો, એની ઉંમર વધે ને ત્યારે એના મિત્ર બને. પછી મા બાપ તરીકે નહીં, બાપ તરીકે કે મા તરીકે પાવર નહીં વાપરો. એની ઉંમર વધે ત્યારે એના મિત્ર બનો, એની લાગણીને સમજો. અને ઘરમાંથી જેને પ્રેમ અને હૂંફ મળતી હશે ને, એ દીકરી ક્યારેય ભાગવાનું સાહસ નહીં કરે, ક્યારેય મા બાપનું નાક વાઢવાનું સાહસ નહીં કરે. ઘણી ઘટનાઓ એવા કારણોસર બને છે, ઘરમાંથી તુચ્છ કરવામાં આવે. હવે તને શું ખબર પડે, હવે તું કેમ અમારે કરવાનું એમ કરી હળતું નાની નાની વાતને સાંભળતા નથી, સમજતા નથી. ઘણી વખત ખોટી વાત પણ હોય. અમારે સંઘી સંગઠન આખી છે, મને ખબર છે, ખોટા પત્રકારો હોય. અમારી પાસે દેકારો કરતા હોય, ઓલો આવો છે, ઓલો આવો, ઈર્ષ્યા ભાવ વધુ હોય. કોઈને હોતો આપ્યો એને ન ગમતું હોય ત્યારે આવી વાત આવતી, પણ અમે શું કરીએ છીએ, અમે એને સાંભળીએ છીએ, અમે એના પ્રવાહે ચડી જઈએ છીએ, પછી એને અમારા પ્રવાહે વાળીએ છીએ. આખરે કોઈ પણ વ્યક્તિને લાગણીથી જીતી શકાય છે ને, એ જો હુકમીથી નથી જીતી શકાતા. એટલે લાગણીના લીસોટા ભૂસાઈ ન જાય એનું ધ્યાન રાખજો, તો પરિવારનું નાક કાયમ માટે સલામત રહેશે. બાકી તો આપણે ગમે એટલો પરસેવો પાડીએ, ગમે એટલા ખર્ચા કરીએ, કોઈના ઘરમાં એક ઘટના બને ત્યારે આખું ગામ આંગળી ચીંધતું હોય છે. અને મા બાપ માટે જીવવાનું મુશ્કેલ બની જતું હોય છે. ત્યારે આજની તારીખે જે કાર્યક્રમમાં અમને આમંત્રણ આપી, અમારું સન્માન કર્યું, આ કાર્યક્રમ માણવાનો અમને લાભ આપ્યો એવા અર્જુનજી ઠાકોર, એની આખી ટીમ. અને અમે પાછું કેવું 108, હું સ્વામિનારાયણ સંપ્રદાયમાં છું, અમારામાં 108 એટલે ભાવી આચાર્યની પદવી છે. 1008 એટલે આચાર્ય અને 108 એટલે ભાવી આચાર્ય. આ ભાવી આચાર્ય ગણાય 108 એટલે આખી ટીમનો, ગામ લોકોનો, વ્યવસ્થામાં સહકાર આપનાર તમામ શિક્ષકોનો, આયોજનમાં જેમણે નાનું મોટું યોગદાન આપ્યું છે તમામનો આભાર વ્યક્ત કરું છું. અને આવા બાળકોને પ્રોત્સાહિત કરવાના, ગામમાં નાના મોટા કર્મચારીઓને સન્માનિત કરવાના કાર્યક્રમો જ્યારે જ્યારે યોજાય, અલગ અલગ સમાજના, દરેક સમાજના લોકોને આમંત્રણ આપ્યું છે સન્માનવા માટે. દરેક સમાજના એક એક મફીનું સન્માન અહીંયા ગોઠવવાનું. ભલે વરસાદના હિસાબે અમુક નથી આવી શક્યા, પણ આ ગામની એકતાનો સારામાં સારો સંદેશ આપ્યો છે. આથી વિશેષ સંદેશ હોય જ ન શકે. અત્યારે તો બેસતા વર્ષનું મહત્વ ઘટી ગયું છે. બાકી બેસતા વર્ષે આપણે ઉઠીને બધાને પગે લાગવા જતા, મોટા હોય ને વડીલોને પગે લાગી, બીજાને રામ રામ મળી. શું કામ? આખા વર્ષમાં કંઈક કડવાશ પેદા થઈ હોય તો એને ભૂલી જજો. આજે આપણે ગળે મળીને આપણે એક છીએ. આ ભૂલવાનું, જેમ જૈન સમાજમાં કહે છે મિચ્છામી દુક્કડમ,
એટલે આખા વર્ષની ભૂલો માફ કરજો એમ કહીને એક થવાનો પ્રયાસ કરે છે. આપણા તહેવારો પણ આ સંદેશ આપે છે અને આજનો કાર્યક્રમ આપણા બેસતા વર્ષના તહેવાર કરતા વિશેષ થયો છે. કારણ કે અલગ અલગ પાંખના અલગ અલગ વ્યક્તિઓને વીડીને સન્માનિત કરવાનું જે આયોજન છે, ફરીથી આને બિરદાવી અર્જુનજીની આખી ટીમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી. આ સેવાનું કાર્ય અમે તો અનુભવ્યું છે. અમારું હમણાં પત્રકાર એકતા પરિષદનું સંમેલન હતું, અહીંયા અધિવેશન હતું મહેસાણામાં. અમે વહેલા આવી ગયા હતા. અર્જુનજીનો સ્વભાવ કેવો છે, કાયદો રચના કરી છે પણ એ કોઈ બોલશે નહીં, બોલવાનું નહીં. એની ઉપર કોઈ ખીજાય તો એ દાંત કાઢે, એને સામું ખીજાત જ નહીં જવાનું. એટલે આ સ્વભાવના માણસ તરીકે અમે તો એની ખૂબ કિંમત કરીએ છીએ કે ખરેખર આવા નિર્મળ સ્વભાવના નિર્માની માણસો હોય ને, નિર્માની માણસો એ જ કંઈક કરી શકે. એને બીજા માટે કંઈક કરવાની એનામાં ભાવના હોય, બીજાને જોડવાની ભાવના હોય અને સાર્થક કરવા માટેની આ પહેલ કરી છે. એને અભિનંદન આપી વિરમું છું. જય હિન્દ, જય ભારત. સરપંચ બન્યા છે તો બેનબાને ખૂબ ખૂબ અભિનંદન. બીજું કે તમે પહેલી અરજી છે ને જીવ લેવાને કરજો, અને કે અમારો કાર્યક્રમ તમે બગાડ્યો પેલું કામ કરજો. અને કાયમ માટે છે ને મૌખિક ને લેખિત અરજી કર્યા જ કરજો. અમારા સૌરાષ્ટ્રમાં તમારે ઉત્તર ગુજરાતમાં જેટલા સરપંચો બને ને એ જેટલા ગાંધીનગર નેતાઓની ચાલ પકડી જે ફરી જે ગામડાઓમાં કામ કરે ને એ આદત અમારામાં નથી. અમારા સૌરાષ્ટ્રના સરપંચો બની જાય સૌરાષ્ટ્રના ગામડામાં, જિલ્લાઓમાં, પણ અમને કામ કરાવતા નથી આવડતું. પણ અમે ઉત્તર ગુજરાતની અમને ખબર છે, અમે ગાંધીનગર મહિનામાં 2-3 વાર હોય છે દાદાને અમે કામથી. એટલે ઉત્તર ગુજરાતના સરપંચો ખૂબ કામ લે છે, એમાંથી અમને કંઈક પ્રેરણા મળે. પણ અર્જુનસિંહ જે ભોળપણની વાત કરી એની વાત કરું તો અમારા કાર્યક્રમમાં તૂટી ફૂટી જાય ને, બધું તૂટી ફૂટી જાય ને પછી દાંત કાઢે. તમે સમજો છો, આખા કાર્યક્રમમાં બધા દેકરા પડકારા કરી લે, હાવ તૂટી ફૂટી જાય પછી મેદાનમાં આવે. અને ગમે એટલી મજાક કરો, ગમે એવું એને બોલો, હસવાનું, તે કોઈ ઉપર ખીજાવાનું નહીં. એટલે એની પ્રામાણિકતા વાળી જે સંસ્કારો વાળી જે લાઈફ જીવે છે એનાથી અમે પ્રભાવિત છીએ. અમે એના દાદા સ્પેશિયલ આ કાર્યક્રમ માટે ભાવનગરથી આવ્યા છે. સ્પેશિયલ કે દર વર્ષે વિદ્યાર્થીઓને, શિક્ષકોને, ગામના સર્વ સમાજને જો એ કરવાનું કામ કરતા હોય તો અમને આમાં કંઈક શીખવા મળે. અમે તમારી પેટર્નની કોપી કરશું અને અમે આમાંથી કંઈક સરપંચ જે અમારા ગામમાં આજુબાજુ બન્યા હોય તો ભેગા કરીને આમાંથી કંઈક નવું કંઈક માહિતી લઈને જઈશું. પણ અમને ખૂબ આનંદ છો. કાર્યક્રમ બહુ સરસ છે. હું દાદાને કહેતો હતો, દાદા અહીં તો આખું ગામ ભેગું થવાનું લાગે છે, પણ વર્ષા મેઘ થવાની ઈચ્છા થઈ, પણ અમને એવું લાગતું હતું કે અહીં આખું ગામ ભેગું થશે. વરસાદના હિસાબે અનિવાર્ય જે બની, પણ સરસ કાર્યક્રમ છો. અમને ખૂબ આનંદ છો. ગયા વર્ષે આ તમને ડીવડાવતો હતો કે 2 વાગ્યા સુધી કાર્યક્રમ હાલતો હતો. મેં તો ફરી નાસ્તા કંઈક ખોટું આપી કીધું. હું આમને એમ કહેતો હતો 2 વાગ્યા સુધી. એટલે આખા ગામને જે સ્વાગત કર્યું, શિક્ષકોને સ્વાગત કર્યું, એનાથી અમે ખૂબ પ્રભાવિત થયા છીએ. અને સરસ કાર્યક્રમ છો. ધન્યવાદ. જય હિન્દ. બહુ સરસ મજાનો કાર્યક્રમ થઈ ગયો. અર્જુનજી, તમારા તો જે ગુણગાન થઈ રહ્યા છે એ સાંભળીને અમારી છાતી ગદગદ ફૂલાઈ રહી છે. તમારા મિત્રો જે તમારા વર્ણન કરી રહ્યા છે, તમારા સ્વભાવનું વર્ણન કરી છે, તમારા હસમુખા સ્વભાવનું વર્ણન કર્યું, એમને ખરેખર સરાહનીય છે. અર્જુનજી, તમારી આ પ્રતિભા એમને ગામ સમક્ષ મૂકેલી છે. હવે એક પ્રતિભા રહી ગઈ છે મારાથી. ગ્રામ પંચાયતની જ્યારે ઇલેક્શન થયું, એનું પરિણામ જાહેર થયું, ત્યારે સૌથી વધારે જે વ્યક્તિ ખુશ હતો અને આખા ગામને એને ઉપાડી લીધો હતો અને ઉપાડીને ફરી અને જયકારો કર્યો હતો, એવા શ્રી જયસિંહજી ઈશ્વરજી ઠાકોર, જે પોતે સરપંચશ્રીના પતિશ્રી છે. તો એવા જયંતિજી ઈશ્વરજી ઠાકોરનું સન્માન કરવા માટે હું જગાજી ઠાકોરને કહીશ કે એવો આવે અને તમે એનો વિડીયો બનાવો ભાઈ. હા ગૌતમજી, મજબૂત વિડીયો બનાવો ભાઈ. હા,
બંને દીકરીઓ ખડા પગે ઊભી રહી અને સ્વાગતની ડીશ આપણા સુધી પહોંચાડે છે, તો એમનું સ્વાગત કરવું પણ ઘટે. તમે બધા જોઈ રહ્યા છો કે આ નાનો સરખો કાર્યક્રમ નથી. આખા કાર્યક્રમના આયોજન માટે બહુ મોટી ટીમની જરૂર પડે છે અને બધા કાર્યકરો ખડે પગે અર્જુનજીની જોડે ઊભા રહ્યા છે. આપણે કાર્યકરોનું પણ સન્માન કરવું ઘટે છે આ તબક્કે. તો આપણે રાજુજીને કહીશું કે સ્ટેજ ઉપર આવશે. રાજુજીનું સ્વાગત રાહુલજી કરશે. રાહુલજી ના હોય તો ત્યારબાદ એવા જ આપણા સક્રિય કાર્યકર ચમનજી ઉપસ્થિત હોય તો એ આવશે. એમનું સ્વાગત અલ્પેશજી કરશે. કાર્યકરો છે તો આ કાર્યક્રમો સફળ છે. કાર્યકરો વગર કાર્યક્રમને સફળ કરવો ખૂબ અઘરો છે ભાઈ. તો કાર્યકરોનું સન્માન કરવું તો ઘટે. સાથે અલ્પેશભાઈને પણ હું કહીશું તમે પણ ત્યાં ઊભા જ રહો અને અલ્પેશભાઈનું સ્વાગત અશોકજી કરશે. અલ્પેશજીનું સ્વાગત અશોકજી કરશે. હા, વિક્રમજીનું સ્વાગત કરવું પણ ઘટે ભાઈ. અર્જુનજીના નાના ભાઈ એવા વિક્રમજીનું સ્વાગત આપણે કાર્યકરોને કહીશું કે એનું સ્વાગત કરવામાં આવે. રોહિતજી વિક્રમજીનું સ્વાગત કરશે. ખૂબ જ મહેનત કરી છે ભાઈ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે. રાત દાડો દોડ્યા છે. કાર્યક્રમ ખૂબ ભવ્ય કરવાનો હતો. ગામની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં આપણે અહીંયા આવવાની હતી, પણ સંજોગો એવા છે એના કારણે એ શક્ય બન્યું નથી. સાથે સાથે જે આખા જ કાર્યક્રમને ઉપાડી લીધો છે એવા આપણા અર્જુનજીના સન જીતેન્દ્રજીને આપણે કહીશું કે એ પણ અહીંયા આવે. એમનું પણ આપણે સ્વાગત કરવાનું છે. જીતેન્દ્રજીનું સ્વાગત અર્જુનજી શંકરજી કરશે. અર્જુનજી
હવે સમગ્ર કાર્યક્રમની ધુરા જેમણે સંભાળી હતી એવા અર્જુનજી, આપણે બધા જાણીએ છીએ કે એક સફળ પુરુષની પાછળ સ્ત્રીનો બહુ મોટો હાથ હોય છે. જ્યારે એનો ટેકો હોય ત્યારે જ પુરુષ પોતાનું કામ સરળતાથી કરી શકે છે. ઘણી બધી જવાબદારીઓ જ્યારે સ્ત્રી ઉપાડી લે છે ત્યારે પુરુષ ખુલ્લા મને ખૂબ મહેનત કરી શકે છે. તો અર્જુનજી આ કાર્યક્રમને સફળ બનાવ્યો. જેટલી મહેનત એમણે કરી છે, સાથે સાથે એટલો જ મોટો હાથ એની પાછળ જસીબેનનો પણ છે. તો આપણે આ તબક્કે જસીબેનનું પણ સ્વાગત કરીશું. આપણે આપણા નવા સરપંચ શ્રી હેતલબેનને વિનંતી કરીએ કે જસીબેનનું સ્વાગત કરશે. જસીબેન સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય. આપણે જેટલા પણ સફળ પુરુષો જોઈએ છીએ તો એ પુરુષોની પાછળ બેકગ્રાઉન્ડમાં એમના કુટુંબવાળા ઘરવાળા સભ્યોએ પણ ખૂબ મોટી મજૂરી કરી હોય છે. ત્યારે એ વ્યક્તિ એટલો આગળ ગયો હોય છે. મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે. મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે. મરે છે માનવી જાતે પણ માનવીનું કામ જીવે છે. આજનો આ જે કાર્યક્રમ, ભવ્ય કાર્યક્રમ જેમના થકી થયો છે એવા આપણા અર્જુનજી, કાર્યક્રમની આપણે સમાપ્તિ કરીએ પહેલાં એકવાર ફરીથી ભવ્ય એમનું સ્વાગત કરવું ખૂબ જરૂરી છે. તો આપણે અર્જુનજીને કહીશું કે સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય અને એમના નાના ભાઈ, એમના નાના ભાઈ અને કાર્યકરો પણ સાથે જોડાય અને આપણે બધા અર્જુનજીને વધાવી લઈએ કે એમને એટલા આપણે ટેકો આપીએ અર્જુનજીને કે આવતા વર્ષે આનાથી પણ ભવ્ય એ કાર્યક્રમ કરે. બધા જોડાઈ જઈશું ભાઈ, જેટલા પણ કાર્યકરો છે બધા જોડાઈ અને અર્જુનજીને આપણે વધાવીશું.